સુરતમાં બોગસ તબીબોને નકલી ડિગ્રી સર્ટિફિકેટ બનાવી આપનાર રસેશ ગુજરાતીને લઈ રાજકારણ ગરમાયું. તપાસમાં રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનો અને કોંગ્રેસ ડોક્ટર સેલનો પૂર્વ પ્રમુખ હોવાનો થયો ખુલાસો. એટલું જ નહીં, કોંગ્રેસ નેતા અને હાલના ડોક્ટર સેલના પ્રમુખ ડોક્ટર હેમાંગ વસાવડાએ જ રસેશ ગુજરાતીને બનાવ્યો હતો સભ્ય, જેથી ભાજપે ઉઠાવ્યા સવાલ. ભાજપ પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર પ્રહાર કરતા પૂછ્યો સવાલ કે હવે ડોક્ટર હેમાંગ વસાવડા કેમ ચૂપ છે? ભાજપના નેતાઓના આરોપીઓ સાથે ફોટો જોઈ કોંગ્રેસના બૂમો પાડતા નેતાઓ હવે કેમ કંઈ બોલવા તૈયાર નથી? માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના ફોટા જોઈ અને જે લોકો રાજીવ ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સો કરતા હતા, ટીવી મીડિયાની અંદર મોટેથી બૂમો પાડતા હતા, એવા પ્રવક્તાઓ અત્યારે કોંગ્રેસના કોરાણે મુકાઈ ગયા છે. ક્યાં જતા રહ્યા છે ખબર નથી, કાં તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પરંતુ કોંગ્રેસના નેતાઓ જ્યારે આવા પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાના કાર્યમાં સંડોવાય તો એ ગુજરાત માટે પણ ઘણી શરમજનક ઘટના કહેવાય અને કોંગ્રેસ માટે પણ શરમજનક ઘટના કહેવાય. તો બીજી તરફ ડોક્ટર હેમાંગ વસાવડાએ આપ્યો જવાબ કે વર્ષ 2019માં સ્થાનિક નેતાઓની ભલામણથી જ્યારે રસેશ ગુજરાતીની ડોક્ટર સેલના પ્રમુખ તરીકે નિમણૂક થઈ ત્યારે તેની સામે કોઈ ગુનો દાખલ નહોતો. જ્યારે અમે 2019માં એની નિમણૂક કરી ત્યારે એની સામે કોઈ ક્રિમિનલ એપ્લિકેશન, કોઈ FIR કે કોઈ પણ ગુનાહિત બાબતનો રેકોર્ડ સરકાર, પોલીસ કે આરોગ્ય ખાતામાં નહોતો. 2024માં આ પ્રકરણ પકડાનું. મારે એટલું જ પૂછવું છે કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મિનિસ્ટર પાટીલ સાહેબના વિસ્તારમાં જ આ બનાવ 22 વર્ષ લગી ચાલતો રહ્યો, તો ગૃહ ખાતું ક્યાં હતું, આરોગ્ય ખાતું ક્યાં હતું, પોલીસ ખાતું શું કરતી હતી કે સરકાર શું કરતી?